હવે જની ઉપાધિ છે આપણે શું હોય બીજું નવરી બજાર કહેવાય આપણે તો કેની ઉપાધિ હતા નહીં બીજું આપણે શું હોય નવીનમાં તો મારે ઉપાધિ છે આ તમને 200 રૂપિયાની બત્તી લઈ છે ભૂંજરા હતું હવે ભૂંજરા બંધ થઈ જાય લટકા મેકાતે હવે અને શું કરું એટલે બત્તી તો સારી છે એ તો હારી ડિઝાઇન ને બદલે છે લાટ થાય ડિઝાઇન અને હવે ભૂંજરા કઈ ને આવતા હવે શું કામમાં આવે ચાલો ને તે ઉપયોગમાં લઈએ તો તે બીજું શું ને એટલે આવો સરપંચ સાહેબ વેલા સરપંચ સાહેબ આવી ગયા આવો સરપંચ સાહેબ આવો અત્યારે દિનનો પ્રસાર કરવાનો શરૂ ન કરી દીધો ને તો શું કરે આ તો કહેવાય નહીં જે ચૂંટણીની વાર છે તો અત્યારે દિનનું શરૂ કરી દીધું સરપંચ સાહેબ તો શીખ હાલ સંભળા સાબી છે હા દે આજ એવું તો આપણે જ ને સરપંચ સાહેબ ની યાર એ સિયાની ને એકાદ માણસ તો હારે રાખવો પડે ને ઇલેક્શન લડવાનો છે આમાં લઈને બીજા શું ઓલા પાર્ટી વાળા હમલો કર્યો હતો એટલે એકાદ હારે સારો ઓકે પ્રોગ્રામ આપી જો બીજું શું કઈ પ્રોગ્રામ તો શું આમાં આપે હવે જીતી પછી આપીએ છીએ ઇલેક્શન તો આવવા જો તો ભાઈ જીતી જાવ ભાઈ થોડા તમે જાણે જો ધ્યાન તો દઈ જ ને એટલે ભાઈ બંદોસ્તર હાટું તો ઇલેક્શન લડીએ છીએ ઈ પછી કોઈ કાય ધ્યાન દે પેલા તમને પ્રસાર કરવાની ખબર પડે એમને આકાશી નહીં પણ ત્યાં સરપંચ ગામ મૂકીને વયા જાહે તમે વાતો કરો તું ઘડીક સમસા શાંતિ રે હા સરપંચ ને બોલવા દે બોલવા દેની ભાઈ તો મીને બોલતા એટલે તો આ સમસો બોલે પ્રોગ્રામ આપો કઈ કે તો હારો માણસ છે મારે હોટલમાં લઈ જાઓ હોટલમાં બીજું હોટલમાં જવા દે ભાઈ ઘડી ઈ વાત ન તો હું હાલે વાડીમાં હું હાલે કઈ સેના બીના લાવ્યા કે ડુંગળી કરેલ છે અમે કઈ ભાવ આવ્યો ને સેના ખાવાની બહુ ઈચ્છા થાય એટલે મેં ડુંગળી વાવી ડુંગળી સેના છે તેલા ક્યાં આવળો દરી છે ની વડીમાં જ છે એલા મોટો માણસ ખેડૂત જબરો એટલે શીખણો ઘણો છે હવે દે ની એ આગળ પૂછ્યું તો હું કે દોડું આવ્યો એ કે સીણા ચાય કે આપણે છે એ કે એમ કે ઊભો રહ્યો આવ્યો એમ કે નું બોલે એમ એટલે તેને એને આગળ તમારે પૂછો તો એમ જ કે સીણા છે જ નહીં બાકી ખેતરમાં આટા મારો એટલે હોય જ ત્યાં ખેતરમાં જવું છે ચોરી કરવા રાતે ધાડું પાડી દીધો હાલો આપણે કઈ ગોઠવીએ પણ તમે ગોઠવો હું ન આવું હોય કોકને ખબર પડે કે મારે ઇલેક્શન લડવાનું એમ થોડું હાલે તમારે આવવું પડે ને આપણે મારે ને આવું ભાઈ હું આવું તો મારી આબરૂ શું રે સેના સોરવા જાય સરપંચ એમ નહોતું આબરૂ ને તો કાંઈ નહીં પણ કોઈ કહેતા નહીં અમે તો બે જઈએ બીજું હું તમે બે ખાઈ નાખો બીજું હા તે વાંધો નહીં સમસા તું કોઈ ન કરતો મારો માણસ ન કહે કોઈને માણા ની સમસો હા તે હાલો એમ જો સમસો મારે ન કહેવાય હજી ઘેર જ છે તો આપણે બીજા આવીએ હાલો નીકળો અહીંયાથી હાલો તો સરપંચ સાહેબ મળવી નિરાતે સારો વાંધો તમે હાલ તો આજે રાજાના પરધાના બંને હાલિયા રે ઓલા બે જાય છે તો આદિકાળનો ધંધો તો એ તો જાય હોય એ જાય ને આપણે જવું હોય વાય એ ન જાય તો આપણે તો મેળ આવી હાલો જઈએ તો આપણે જઈએ તો એકલા જાય તો આપણને ખાવાય નહીં એકલા ખાઈ આવશે આપણે ખાઈ આવીએ હાલો તો જઈએ આજ આપણે લઈ આવવાનું રાતમાં અત્યારે રહું ને અત્યારે જો પકડાઈ રહું ને તો એ મારશે અને કઈક રસ્તા બટકા વટી રહું ને તો ખોટ એ મળે ધ્યાન રાખજો હું આ 16 વાગે સણ્યા ઉપાડવા સડ્યો મળે હું તો બ્લોક માં હાલું મળે મારા આના નીના કઈ લેવા દેવા નહીં પણ આ તો હારે સડી ગયો માં ધ્યાન રાખજો ભગવતી ટાયર ને નથી મળે ખુશી ના માંગો બધા એવી વાયડું ઠેકી દીધું તે કરે જોઈ ને એ વાયડું તો હું છે ને હાલતા ચાલતા ઠેકી જાઉં હું પહેલી વાર માં છું એનું કાંઈ નહીં તું તારે તું જોઈ રાખ ખાલી જો હા છોડવા ગયા એમ ના ના લા એ ન કહી દે કારણ કે સરપંચ ને હે ને ચૂંટણી લોટવાની છે અને એ હે ને એને વેલા મોડા આપણા પગ પકડવાનું છે એટલે એનું કામ નહીં કોઈને કેવું હોય ખબર છે ને તને અરે ઈ આમ કહી દે આમ ફોન કરી ક્યાંય વાંધો નહીં નો કોઈને કહીએ કે એની સિવાય કેવું આપણી બે સિવાય એને ચાર સિવાય કોઈને ખબર નહીં કોઈને કહે નહીં તો એનું ટેન્શન તું નહીં લેતો તારે અરે ફોન કરી દે અત્યારે કોઈ ઉપર વિશ્વાસ ન કરે તું કોની યાર છો એ પેલા તને ખબર છે ને એ આજકાલનો સરપંચ મેમ્બર હું 3 વર્ષથી ઉભો રહું છું તો હજી નહીં આવ્યો ખબર છે તને એ સરપંચ ની વાત નહીં, તો નહીં, તારે નહીં. હિન્દી હાસી એટલે એ આ શું છે લ્યા સરપંચ સાહેબ સાડજો છે આમાં બી ધબકારા વધી જાય હા ધબકારા વધારી દે આગળ સાડજો સાચજો પેલા સાખીને લઈ જવાના હોય અને તું છે ને હવે ધીમે ધીમે બોલ કેમ છે ચોરેલો શેણા છે ને મીઠા જોઈએ હંમેશા યાદ રાખવાનું ભઠ્ઠી કરીને અહીંયા ખાવા કોકની વડીમાં ખવાઈ દો
હવે મને બીક ના લાગતી હો. હા ઉતાર રખાય કોક આવી જાય ડો મને ખાવા દે ને તું ખાય પણ બધી થઈ જાય તો બીજા લે તને કહેતો મને હેના વાળને તું છે ને એકલો ખેતા સરપંચ સાહેબ મને બીક લાગે છે આ બીજાની વાડીમાં આપણે સેણા ખેવા હું જો ને આ પહેલી વાર આવ્યો છું પેલા દેવાનું ન હોય સરપંચ ની જ બધી વાડી હોય હું આમે સરપંચ જ થવાનું છું મુંજા શું કામ એલા લે આ કોણ છે સરપંચ સાહેબ તમે જો સરપંચ સાહેબ હું કેતો હોત તે આ તો ઘરના જ ભેગા છે પણ ઇલેક્શન લડવા આવ્યા છો કે હું આપણું મત તમારી સેણાનું ધ્યાન રાખવા આવેલા છે હા હા એ તો અમને ખબર છે માણસો છોડો છે કે નહીં હેડે ખાય એમ સરપંચ સાહેબ નો થાય છેડા છોડવા આ કોણ છે કિરાને આબરૂના સરપંચ સાહેબ હવે આ તો મારા કાકાનો વાલે છે ઉભા રહો હું ફોન કરું કર ફોન કર અહીં અમે ધ્યાન રાખવા આવેલા છીએ નહીં નહીં ભાઈ આપણે બધા ખબર છે ભાઈ તમે સોરવે નમી સોરવે બધાને ખબર છે હપીને લઈને વિયા બીજી વાત કરીએ તો એમ કરીએ બીજું હા તેમાં ધોળા ભાઈ ખેઈ જો હારા હારા લાગે નહીં જવું તપતા છે આવા જો મને ના આવા જો પછી એનો વારો પાડું જો હાલો ઓલો ભીયો જો છે ને તને સેડા લઈને ભાગી જાય હાથ મારશે તો મને વધી જાય લા મારે મારા મમરા તો મેં કીધું તું ને કાઈ નહીં હાલો મને કઈ નહીં છું એને શું થાય આપણને અહીંયા ધબકારા વધી ગયા કારણે સરપંચ હું આયા હાલો એ ગાય ટાઈમ નહીં આપણે લેની તું સરપંચ સાહેબ આપણે પછી હાલો આમ જો ઓલો તે ગયો છે ને બીજી વાડી માટો મારો તો આપણે ખેંચી લઈ હાલો ઉતાર રાખો ઓલો હાલો હું ભેગા કરતો હાલો મને તો આયા આ તો ખંજવાળ આવે આ પેલો છે હો મહેનત તો કરવી પડે ભાઈ અને આમાં ઓલો આવ્યો અહીંયા એટલે એવું તો હવે પગમાં ખાસી નહીં હાલો ખાવાની તો વાત ને સરપંચ પીડ્યા ને ઓલા ભટકાય ને એમાં બહુ ખંજવાળ આવે આ સરપંચ મને ઓલા પણ ગોઠું ખવડાવી દીધું એના ખાવ તો થોડે વિયા જતો રેડી થઈ જાય મારે તો માના મારા ઠૂક 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 ધબકારા વધી ગયા ધબકારા હવે તો મને એવું લાગતું તમે કેમ આમ કે ખબર નથી અચાનક ના તો મોટી મોટી જીકતા હતા નહીં ભાઈ હું તો ઈમાનદાર માણસ છું આમ છું આમ કરી નાખું તેમ કરી નાખું અહીં તો અમારી પેલા જ ને ગડી ગયા લઈ ગયું ભાઈ હું સરપંચ સાહેબ ને બહુ સમજાવ્યા મેં કીધું ફોન કરીને મગાવી લઈએ સાહેબ નો સમજ્યા પાવડો મેકીને જો પાડી દે બાપ ના હમ પાવડા આજ પછી કોઈ દી સૈણા સોરવા નો હોય સરપંચ સાહેબ આરે કોઈ દી નહીં હું નો આવ્યો મને ખાલી મારી હારે આવવાનો આમ તો મજા આવશે આ અમે કેટલા વર્ષો થયા છે કારે કેટલા કારે આજે તું હારે જતો આજે તું હારે જતો આ તો વાળો રસ્તો એટલે હવે ઈ ખેડૂ હવે એકલો હતો ને આપણે કેટલા 4 જણા હતા ચાર આપણે જણા મારવાનો હતા. હતો એટલે બચીને હું જાઉં દી એમ ભાઈ એને એલા પાવડો તૈયાર હતો એક પાવડા ભેગો તાળી એને ખબર ન પડી જો એને ખબર ન રહે ખાલી એમ જો સવારમાં જાગે ને આ લઈ કે મને કે 4-5 જણા આડી ગયા કોણ કોને ખબર ઈ કે. બધાને પેલો દોડવા મળ્યો છે એની ડુંગળી માંથી બે ડુંગળી ને દલા લઈ લીધા આજે ના કરો આજના દરબારને આપજે આથણા કરીને તને ખવડાવશે હા હરનો સીણા સોરવાજી તને ડુંગળી ઉપાડી લે કોકની. માણસ જેવા થાવ હારો થવાનું છે હો. ભાઈ સોળ ઉઠો કરે ને તો કે સોળ વાહે સડા ઉપાડો તમે તો એક માણાની રીતમાં એવી તમે જેમ ફાવે એમ બધું લેવું મારે પડે એમ ન લે. સરપંચ થાવ હો તમે આમ કઈક મારું નામ દેતા નહીં ભાઈ હા એ તો અમને ખબર છે હાલો ભાઈ સેણા સોરમાં હે ને મોટો હાથ મારો તો એટલે તમારા બંધન ગોતવામાં તમારો મોટો હાથ હોવો જોઈએ હું સરપંચ છું તોય ત્યાં ભેગા કરાવું છું એ તો બધું કરવું પડે હાલો હાલો ઉતાર રાખો કાલે સવારમાં પાછું હીરા ગહવા જવાનું છે અને તમે કોકની વાડીમાંથી હું આ ભેગા કરેલા લઈ જાઉં બધા સડા છોડવાના ઉતાર રાખજો કોક આવશે ને એલા અહીંયા પણ બેઠો એલા જાવ જતો ના પેલા આવો પ્રભુ લે કેમ છે હારું બસ શાંતિ છે આ હું હતું એ એલા સેના બધા ખાલી ક્યાંથી લઈ આવ્યા તમે પેલા બગદાણાથી લેવા વેસાતા કોઈ આલા કોઈ સેણા દેવા રાજી નહીં હા લે લે
મારી વાડી એટલે હાર એનું કોક ભેટી ગયું છે લાડ બધા સીના લઈ ગયું છે શેણા કોઈ લઈ નથી હમણાં હે ને ભૂંદરા રોજનો ત્રાસ વધારે છે એટલે એ રાઉન્ડ બાઉન્ડ મરી ગયા હોય. હવે એ તો હાથમાં આવે ને એટલે બહુડા ફાડી નાખો છે પણ હાથમાં નહીં આવતા હારા ઝટકા નાખી દેવો. ઝટકા મૂકી દેવાય. હવે જે સુઈ હવે શેણા હેકો હું ખાતો હોય થોડાક બીજું હું એટલે ભલા મને કોઈ સોરે તમારા શેણા થોડા કોઈ સોરે ભલા મને હું એલા બેના કઈ કે નહીં. ખાવાની વસ્તુ કોઈ હા, તો ખાવાની વસ્તુ સોરે ભલા મને. કાલ કઈ તમારા ખબર નહીં પડતી યાર આમ તો દાંતડે વાઢેલા છે કે ભૂંદરા થોડા વાઢવા આવતા છે યાર હોય ભાઈ કોઈક હોય એલા એવું આડોશી પાડોશી કોઈક એવા હોય ને કાંઈ વાંધો નહીં હાથમાં આવે જોઈએ એને જો પરહોડા પાડી દો અત્યારે આપણે શેણાની મજા લ્યો અહીંયા અમારે યાર રો તો આવીને આવી મજા આવશે મફતની તો મફતની. કાંઈ વાંધો ઈ આવો નહીં એટલે. પેલા હે તો હું સાફું તો કરું યાર અમે પાછા વેસાસા લાવ્યા હો. હા એટલે વાડીના બૂસ ને યાર આ બિયારણ તો મારી વાડીનું જ લાગે એવું એમાં બધાને બિયારણ આ સમયમાં બધાને બિયારણ હરખું જ હોય. હા, તમે માંડવી વાવો 37 નંબર તો બાજુ વાળો 37 નંબર વાવે તો તમને શું લાગે કે આ 37 નંબર મારી બૂસ મરી જશે મારી ઓલા વાડીમાં લઈ કાઢીને એની વાડીમાં ફેરવી છે. આવા પાકના તો છે ને મારી વાડીમાં જ છે યાર. તમે એટલે આની કરતા મારી વાડીમાંથી જ ન લેવો ને ના ના બગદાણાથી લાવ્યા. ફોન એ ભાઈ વાત કરાવી દે કોકની યારે. કાંઈ વાંધો નહીં હવે જે હોય હા તમે ઘરના છો ને તમે લેવો હોય તો બીજું તમે એમને હવે છે ને કાલ તમારું વાડિયાથી આપણે અહીંયા જાહું. ઈ કોના પેટનો છે આ તો કાંઈ કર્યો તો બધું ઉપાડી લેવાય 15 દિનમાં. કાંઈક આમાં મને લાગે છે ડાળમાં કાળું લાગે છે. હવે હું કે ભાઈબંધ શેણા અમે ત્યાં ફારો છે ડાળીમાં કાળું નહીં શેણા કાળા થાય આગળ અમે હા હા જાઓ, હું એક થોડો નાખી દઉં પકડાય હારો તો લે હવે હું એક થોડો નાખી દઉં ભેગો નાખ નાખ સારું છે નાખ. હા આપણું છે બધું તારું મારું એ શું છે મારું આપણું એમ આપણું. આપણું છે બધું નાખો એમ. હા એમ હોય કે મેં કીધું આપણું બધાયનું છે આ ભેગું. અચ્છા અચ્છા હાલો હેકાવા લાગજો હો પાછા હા મફતના ન ખવાય. પેલા લાગે પેલા હમણાં લાવો એક ઠોકો લાવો તમે જરા ખ્યાલ હો લોકો ને આઈને કઈ આવો. કેમેલા સીણા મસ્ત હેકાણા કે નહીં એ ગરમ તો લાગે છે ને ભલા મને કેમેલા રેડી હેકાણા કે જોજો ગરમ ન લાગે પેલા શેણા તો બહુ મીઠા છે હો પણ ભલા મને પૈસા આપ્યા મફતના થોડા છે એટલે તો મીઠા તો લાગે છે ને ગરમ લાગે. કેમ છે લા સીણા હેકાઈ જાય કે હા ગરમ લાગે. ગરમ લાગે પકડી લીધો ગરમ લાગે ને ટેક એમ કે નહીં. એલા સીણા તો બહુ સારા હેકાણા હું કેમ લાગે તને લા ગરમ લાગે હું હેકા. બે તો હાથમાં આવી ગયો છે ભલા મને તમે કેમ લાગે પ્રભુ તમને લાગે તો છે એવું મીઠા લાગે કે નહીં મીઠા કઈ ઘટે નહીં એવા છે હો. તો વાંધો નહીં મીઠા તો લાગો મારી વાડી ના હોય ને એવા જ લાગે મને બોલો ના ના પ્રભુ બધાયની વાડીમાં બગદાણાથી વેચાતા લેવા ભાઈ આવા તમારી વાડી જ દેખાય તમારે એકને જ વાડી છે બીજાની વાડી ના ના પણ મને સ્વાદ એવો આવે ને એટલે મારે કેવું પડે યાર ખબર પડી જાય મને બોલે એ દર કે હાને સ્વાદ એવો આવે કે નહીં તમારી વાડીનો હેઠો બતાવજો એક દી આવી હા તો નથી એક દી વેસા. આને હવે હેઠો બતાવવા પછી ચેન મારા માખડી પડી હોય તો તમારે કઈ રીત છે ને પાકા કાંઈ ને સરપંચ સાહેબ આ ભાઈને કહીજો કે તમારી વાડીના સીણા છે નકર આપણને સવારે ઝાડા થઈ જાય. એટલે હું કીધું હું કીધું મારી વાડી છે ને હા તમને હું કહેતો સારું ન કહું પણ તમે માનતા જ નથી પેલા વહેલા કીધું હોત ને તો હું ખેઈને વહી આવત આમ કોકની વાડીને જેઠ થોડી મરાય યાર ના તમે આખડીઓ પાડી દીધી કીધું હોત તો હું તમારે આનથી ડબલ ઉંદરા આવ્યા હશે ન્યા ન્યા ઉંદરા નહીં પણ માણસને હગડે જ હતા બોલે હું પેલા ફૂકી જો ને સાનો મનો ખાધે રેખની ખાવા દીધા છે તો હવે કાઈ નાખો ના એક કાળું ભૂલી હવે તમે ખાવો હોય ને એ તમને એટલે ચાય નો લઈ જાય સરપંચ ને કાલ સવારે ઇલેક્શન લડવાનું છે હવે હું એને જવાબ દેવાનો આ કાલ સવારે આખા ગામમાં કે ભાઈ સરપંચ સાહેબ શેણા સોર વાવ્યા છે એમ અરે 5 મિનિટ એને આ વાડી બાકી છે પાછું ઓલું કાળું ભૂલી ના હાલત તું હોય ખબર છે. આને કંઈક કહો હવે નાના હું હવે હું તો ખાતરું પાડીને ના ઓલા સારા એમ હુડાવી દીધા. જે હોય ખાઈ લો બીજું હું આમાં સરપંચ સાહેબ નો હાથ હતો આ ઓલો ફૂકણીનો એવો છે ગમે ના ખાઈ આને ન લઈ આવે એમ તો હું થોડો લઈને આવ્યો હતો સરપંચ સાહેબ લઈને આવ્યા હતા પરસે તમે પણ હારા હારા માણસો ને લાખો તમે તમે પણ એકલા વી એવા તો મારે શું કરવું
તમે આવી જાઓ ને સરપંચમાં. તમારે અમને કેવું રોવે ને આવા ફૂકણે અમને થોડા હારે રખાય. ઠીક કાંઈ વાંધો નહીં, ખાધે રાખો હવે બીજું શું. હવે ખાઈ લો, હવે બીજી ફેર છે ને ધ્યાન રાખજો પાછા, તમે પાછા કોઈને કહેતા નહીં. હવે હું તમને આ એક ફેર તો જવા દઉં છું, કાંઈ વાંધો નહીં. બીજી ફેર આવું નહીં કરતા. ને જો તમે ખાવું હોય ને પણ ના તમે ત્યાં સીંડું છે ને ના મને પૂછીને ખાઈ આવજો. વાંધો નહીં. આમ કોઈ સોરી નહીં કરતા. ન કરી તમને પૂછી અડધું છે તો ખાઈ દો. અને તું છે ને હવે ન આવતો ઘાસ પછી સીણા ખાવાનું હોય. આવા કેવી છે, રીતે આવા કે? છે. હા, ખંડ વેળે એવી આવે એમાંય તો પકડાય સુખી જાય. તમે યાર સોરી કરો તો પછી એવું જ થાય ને. એમાં આ તો પાછો ડાક્ટર લઈને આવ્યો. દાંતડો વાડીમાં ભૂલીને આવ્યો પાછો. તાને તો ના વાઢવાના હોય હંધાય એમ આખું ખેતર. એના ઘરનું દાંતડ હતું એને અહીંયા ભૂલી ગયેલો છે. હા, એના મસ્ત છે ને આપણે બોલ્યા વગર ના ખાવ કેમ પણ વિષ્ણુ તો કોઈ તો હારી